ની અસ્મિતા માટે, ગુજરાતના લોકોના ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આજે સંકલ્પબદ્ધ બન્યા છે કે આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસનમાંથી ગુજરાતીઓને મુક્તિ અપાવીશું. ગુજરાતનો યુવાન કર્મચારી જે સમાન કામ સમાન વેતન અધિકારની માંગને લઈને વર્ષોથી સંઘર્ષ કરે છે, ત્યારે એમના સંઘર્ષમાં સાથે રહી એ સંઘર્ષનું નેતૃત્વ પૂરું પાડી ગુજરાતમાંથી ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટેનો સંકલ્પ આજે અમે સભે લીધો છે. પ્રજાને સાથે લઈ અને સરકારની સામેના મુદ્દાઓને લઈને રસ્તા પર ઉતરીને લડત લડીશું. અને જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે કે 2027માં પરિવર્તન લાવવું છે, એ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા પર ખરા ઉતરવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશું, એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશું, એક એક ગુજરાતીના પ્રશ્નો માટે લડીશું અને ફરીથી ગુજરાતની અસ્મિતા ઉજાગર થાય. આખા વિશ્વમાં જે ગુજરાતીનું નામ છે, અસ્મિતા છે, એને બરકરાર રાખીને એમાં પ્રગતિ થાય, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની પ્રગતિ થાય, એ આજે અમે સંકલ્પ દિન અમારા સૌનો સંકલ્પ છે.